તો ફરી એકવાર કોરોનાની યાદ આવે તેવા દિવસો સામે આવ્યા છે। ચીનના HMPV વાયરસની ભારતમાં એન્ટ્રી થઈ ગઈ છે। બેંગ્લોરમાં HMPV વાયરસનો આ કેસ નોંધાયો છે। HMPV વાયરસ 8 મહિનાની બાળકીમાં પોઝિટિવ આવ્યો છે। અમે અમારી લેબમાં ટેસ્ટ નથી કર્યો, સ્વાસ્થ્ય વિભાગનું આ કહેવું છે। ખાનગી હોસ્પિટલના રિપોર્ટમાં આ કેસ સામે આવ્યો છે। સ્વાસ્થ્ય વિભાગનું આ કહેવું, આ વાયરસ કે જેણે ચીનમાં તબાહી મચાવી છે તેવા સમાચારો સામે આવી રહ્યા છે। ચીનના કેટલાક પ્રાંતમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે અને આ સ્થિતિ કોરોના સમયની યાદ અપાવી રહી છે। તો HMPV વાયરસ કે જેણે ચીનમાં હાહાકાર મચાવ્યો છે અને હવે તે વાયરસની એન્ટ્રી ભારતમાં થઈ ગઈ છે। બેંગ્લોરમાં HMPV વાયરસનો કેસ નોંધાયો છે। 8 મહિનાની બાળકી કે જેમાં HMPV વાયરસ પોઝિટિવ આવ્યો છે। તો આપ જુઓ, ભારતમાં હવે HMPV વાયરસની એન્ટ્રી થઈ ચૂકી છે અને તેથી વધુ ચિંતા વધી ગઈ છે। એક સાથે 3 જેટલા વાયરસ છે ચીનમાં ફેલાયેલા છે। ઇન્ફ્લુએન્ઝા એ આ વાયરસ છે કે જે ચીનમાં ફેલાયેલો છે। બીજો HMPV વાયરસ કે જેનો કહેર અત્યારે ચીનમાં જોવા મળી રહ્યો છે અને નંબર 3 માઇક્રોપ્લાઝમા નિમોનિયા। આ 3 વાયરસ છે કે ચીનમાં સતત તેનો કહેર જોવા મળી રહ્યો છે અને હવે એ વાયરસ શું છે તેના વિશે જાણકારી આપીશું। હ્યુમન મેટા પ્રોમોનો વાયરસ છે આ HMPV અને આ જે વાયરસ છે તે નાના બાળકો, વૃદ્ધો અને અશક્તિ ધરાવતા લોકોને શિકાર બનાવી રહ્યો છે। જો નાના બાળકો, વૃદ્ધો અને અશક્તિ ધરાવતા જે લોકો છે તે લોકોમાં વાયરસની વધારે અસર જોવા મળે છે। ઉધરસ, શરદી અને નાક બંધ થવું જેવા લક્ષણો આ વાયરસના છે। નિમોનિયા અને બ્રોન્ક્યોલાઇટિસ જેવી શ્વસન સંબંધી બીમારીઓ આ વાયરસને કારણે થાય છે। HMPV એટલે હ્યુમન મેટાપ્રિમોન આ વાયરસ કે જેનો કહેર અત્યારે ચીનમાં જોવા મળી રહ્યો છે અને તેની એન્ટ્રી હવે ભારતમાં થતા ફફડાટ વ્યાપી ગયો છે।